કયું ગામ છે દાદી તમારું? પાટડી. શું નામ છે તમારું? લીલાબેન. લીલાબેન વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ. શું તમારો પ્રશ્ન શું છે? બસ આ અમારે રહેવાનો આશરો નથી એક કઈ, અને આ દવાખાનાનું ઘર છે મારે. બાળકો છે કે નહીં? નિરાધાર છે. અને ભાઈ બીમાર રહે છે. શું નામ છે એમનું? વિકલાંગ છે હાથે. વિષ્ણુભાઈ અને વિકલાંગ છે. આજે માનવ સેવાના બેન આવી ગયા. શું તમને શું જાણવા મળ્યું? જાણવામાં તો મળ્યું છે કે માનવ સેવાનું કાર્ય છે, તો એક દાદી છે અને એક ભાઈ દ્વારા અમને જે ભરતભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે એક નિરાધાર પરિવાર છે, કે બાળકો નથી અને ઝૂંપડું વાળીને રહે છે અને ખાવાની પણ તકલીફ છે અને રહેવાની પણ બહુ તકલીફ છે. તો માહિતી જાણતા મળ્યું છે કે આશરો એમને નથી, જે આશરાની જરૂર છે તે આશરો એમને મળવો જોઈએ અને સરકારશ્રી સુધી અમે એમને લઈ જઈશું અને જે એમને દેવા પાત્ર છે એમને દેવડાવશે અને સરકારશ્રી સુધી વાત રજૂ કરીશું. નામ તમારું બળદેવભાઈ ને? વિષ્ણુભાઈ. શું તમને હાથે ને પગે શું થયું? શું બીમારી છે તમારી? ઓપરેશન કરેલું. થોડું જોરથી બોલો. ઓપરેશન કરેલું વાલનું ઓપરેશન કરેલું અને પગે ને હાથે પેરાલિસિસ. હાથે વિકલાંગ છે. પગે હાલી શકતા નથી ને, પગે બી હાલી નહીં શકતા ઠારકાઈ. માન એમને એકી પાણી કરવા લઈ જવા હોય તો એમ તકલીફ પડે બહુ જ. મને કોઈ બાળકો નથી તમારે? નિરાધાર પરિવાર છે, ખાવાની પણ અત્યારે જે અમે તમને બતાવી રહ્યા છીએ વિડીયોમાં માનવ સેવાના હેતલબેન આવી ગયા છે અને જો તમને જે બતાવું છું એ એમના મકાનની પરિસ્થિતિ છે. સાઈડની દિવાલ છે કાચી છે અને પાણીયારું તમે જોઈ શકો છો. એની બાજુની દિવાલ છે, પાછળ એક પ્લાસ્ટિક કારું મીણિયું રાખી અને દિવાલ ઢાંકેલી છે. ઉપર પતરા છે, એ પણ અંદર લાકડાના ટેકા રાખીને રાખ્યા છે. બીજી એક પાછળની આ દિવાલ છે એ પણ પડી ગઈ છે. દિવાલની સાથે પ્લાસ્ટિકના દોરડા બાંધી અને એ લોકો છે. એમની જે ફોટો બતાવી રહ્યો કે એમના અગાઉના સમયનો એક ફોટો છે. બંને પતિ પત્ની. હાલ એમને કોઈ બાળકો નથી, નિરાધાર છે. પાટડીના રબારી વાસની બાજુમાં દેવીપૂજક સમાજના દેવીપૂજક લીલાબેન, બરાબર? પાટડી રબારી વાસની બાજુમાં દેવીપૂજક સમાજના લીલાબેન વિષ્ણુભાઈ અને આજે મુલાકાત માટે માનવ સેવાના હેતલબેન આવી ગયા છે અને એમની સાથે વાત કરી રહ્યા છે. જે એમની જે વાત છે, ખાસ કરી નિરાધાર છે, બાળકો નથી, રહેવા માટેની મોટી સમસ્યા છે. છેલ્લા 30 થી 35 વર્ષથી જે ઝૂંપડાઓ રહ્યું છે ત્યાં જ રહે છે. એમને વારંવાર ઘણા બધા રાજકીય નેતાઓને વાત કરેલી છે. દર વર્ષે વોટિંગ કરે છે. આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે. અહીંયા કણે વર્ષોથી એમને આ જમીન ઉપર મકાનનું એક છાપરું બાંધીને બનાવેલું છે, પણ આજ દિન સુધી રાજ્ય સરકારના જવાબદાર અને આ વિસ્તારના જવાબદાર નેતાઓ જે છે એ કોઈ પણ જવાબદારી નિભાવેલી નથી. તો આજે માનવ સેવા ટીમના હેતલબેન આવી ગયા છે ને એમની વાત કલેક્ટર સુધી અમારી પહોંચાડવાની વાત છે. તો આ પરિવારની નિરાધારની હું જે આખી પરિસ્થિતિ જે બતાવી રહ્યો છું આપને વિડીયોમાં તમે જોઈ શકો છો. એક બાર એક ઝૂંપડું છે, ફક્ત ને ફક્ત પ્લાસ્ટિકના, અને આ તમે જુઓ ઉપર નળિયા છે દેશી, બાજુમાં કાંટાની વાડ છે જેને દિવાલ. તમે એક તરફ આવા ભારત સરકાર અને ગુજરાત સરકારના સીધા ગરીબી રેખા નીચે આવતું પરિવાર છે, નિરાધાર પરિવાર છે, એક પણ બાળક નથી અને કમાવાવાળું કોઈ નથી. તો અમે માનવ સેવા તરીકે બેનને ખૂબ જ કાનૂની તરીકે મદદ થાય અને એક સેવાકીય કામની અંદર કઈ રીતે એક માનવને મદદ કરે એ રીતે માનવ સેવા કામ કરશે. તો તમારી પાસે દાદી છે ને બધા કાગળ બધા પૂરબ છે. પૂરબ તો એક કરતા બધા નિભાવે છે, પણ આપણે પણ દાદીની ફરજ નિભાવી છે. સરકારશ્રી સુધી લઈ જઈ અને એમને નાનકડો એવો રૂમ બને એવી આપણે અપીલ કરશું અને સરકારશ્રી સુધી એટલી જ અપીલ છે કે અમે એક નાનકડો એવો રૂમ બને છે જમીન.